હલો સગલા, કેમ છો? આજની જે વિડીયો છે એ મારી ઘણી ઇમ્પોર્ટન્સ છે. ઓકે, ઘણા લોકોના મારા કમેન્ટ્સ આવે છે કે બેન તમે અલ્ટરની રીડા બનાવો. અલ્ટરની રીડા મતલબ મીન્સ કે જે મોટી હોય રીડાઓ એને અમે નાની કેમ કરીએ. ઓકે, તો આ જ બધી વસ્તુના ઉપરથી મેં એ તમારા માટે ખાસ વિડીયો બનાવી છે ને મેં ચાહું છું કે તમે મને સપોર્ટ કરો, આગળ વધાવો, તો તમારા લોકોને ઘણી જ બધી વિડીયો મેં નાખી શકું અને મને બી ઘણી મજા આવે તમારા લોકોને શીખવવાની. ઓકે, તો ચલો હવે આપણે શું શીખવાનું છે, શું કરવાનું છે એની મેં તમને ડિટેલ્સ આપું છું. ઓકે, તો હવે ફર્સ્ટ તો છે ને આપણે આજે શું કરવાનું છે કે અલ્ટરની રીડા મીન્સ કે કોઈની રીડા મોટી હોય. હવે તમે જો મને પહેરી જોઈ શકો છો મારી રીડા. ઓકે, તમને લાગે છે મારી રીડા છે? નહીં, અમારી રીડા નથી, અમારા કસ્ટમરની રીડા છે. હવે મેં મારા કસ્ટમરને કહી દીધું છે પહેલાંથી જ કે ભાઈ મેં તમારી રીડા આવી રીતે વિડીયો બનાવીશ તો તમારે પહેરીશ, કે મેં ખાસ એના માટે જ આ વિડીયો રીડા લીધી છે એના પાસેથી ને અલ્ટરેશન કરવું છે. ઓકે, આ ખાસ તમારા માટે લીધી છે. તો ખાસ તમે કહી શકો છો કે તમે મને ખાસ એક સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મારી ચેનલને ઘણી સપોર્ટ કરજો અને ઘણી શેર કરજો. ઓકે, અને જે પહેલી વાર વિડીયો જોતું હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. મેં પહેરી છે રીડા, એક ક્લાયન્ટની મારી રીડા છે. તો આના અંદર શું હતું પહેલાં બતાવું. આના અંદર આ જે શોલ્ડર છે ને એ ઘણો મોટો હતો, આટલો મોટો હતો. ઓકે, ને આ જેની ડીપનેસ છે ને આ ડીપનેસ બી આટલી નહોતી, એનાથી બી નીચે તકની હતી ડીપનેસ. ઓકે, એ તો મેં તમને ઘરે કટિંગ કરીશું ત્યારે તમને બધું સમજ પડી જશે. તો આ રીડા બી અહીંયા શોલ્ડર બી આટલું અને આ બી નીચું. તો હવે આ બધું કટિંગ કેમ કરું, એને સ્ટિચિંગ કેવી રીતે કરું. ઓકે, તો આ બધાની જ વિડીયો મેં આખી ડિટેલના અંદર બનાવી છે આના અંદર. તો જે આ મેં પોલી રીડા પહેરી છે તમારે બતાવું છું. વર્દી એની લેન્થ, આ બી લેન્થ મોટી હતી, આ શોલ્ડર બી મોટો હતો અને આની ડીપનેસ મોટી હતી. અને બીજું કે જે આ મેં ઘાઘરો પહેર્યો છે. ઓકે, આ ઘાઘરાનો નેફો બી નાનો હતો અને એનો જે ઘેર હતો એ તો થીક જ હતો પણ એની લેન્થ બી વધારે હતી. ઓકે, તો હવે આ બધું મેં કટ કરવું છે અને કટ કરીને પછી કેવી રીતે સ્ટીચ કરવું છે આ બધાની જ વિડીયો મેં ડિટેલમાં નાખેલી છે. તો પ્લીઝ મારી આ વિડીયોને પૂરી જોજો તો તમે સમજી જશો કે મેં શું કટિંગ કરવું છે, કેવી રીતે કટિંગ કરવું છે. બસ આના માટે તમને ખાલી એક આ તમારી અલ્ટરની રીડા જોઈશે, એટલે તમે પ્રેસ કરી નાખજો પહેલાં, કેમ કે જ્યારે બી આપણે ખોલીશું તો એના ધાગા ઘણા નીકળી જાય છે અને એના શલ રહી જાય છે. તે શલ રહેશે તો તમને કમ્ફર્ટેબલ નહીં રહી જ્યારે સીવશો ત્યારે તમે. ઓકે, તો શું કરવું છે તમને કે પહેલાં તમે એને ખોલી કાઢો, એને પ્રેસ કરી નાખો પરફેક્ટલી આયરન કરીને, અને જે તમારા માપની રીડા છે એને બી સાથે લઈને બેસજો. ઓકે, તો કારણ કે એને માપીને જ તમે આ નવી બનાવી શકશો આના અંદર બી. ઓકે, તો કરવું શું છે કે પહેલાં રીડા આપણે માપી લેવી છે. કઈ વાલી? જે આપણી માપની છે. એના અંદર બેક માપવાનું છે, ફ્રન્ટ માપવાનું છે, શોલ્ડર માપવાનું છે અને હાફ પાર્ટ માપવાનું છે. ઓકે, હવે આ બધું માપવાનું કેવી રીતે, આ બધી મારી પહેલાં છે ને બધી પ્રીવિયસમાં મારી વિડીયોઝ છે. તો તમે મારા અમતુલ્લા રીડા હાઉસનું જે યુટ્યુબ પર તમે મારી ચેનલ જોશો તો તમને બધું જ ખ્યાલ આવી જશે કે માપ કેવી રીતે લેવાય છે રીડા પરથી. ઓકે, તો તમને એ રીડા પરથી તમને માપ લેવાનું રહેશે. હવે આપણે આવીએ છીએ કે રીડાની કટિંગ કેમ કરશું અલ્ટરની રીડાનું. ઓકે, તો આપણે પહેલાં એને યોગ મૂકશું અને કેવી રીતે મૂકશું અને કેવી રીતે કટિંગ કરશું તો ચલો આપણે જોઈએ છીએ હવે. ઓકે, આ મેં પરદી પરથી માપ લીધેલો ત્યારનો હતો માપ. બેક હતું 18.2. ઓકે, તો મેં એમાં 0.5 મતલબ અડધો ઇંચ એડ કરીશ. ફ્રન્ટ હતું 17.8, રેડી માપ છે. હા, ઓકે, જે બી મેં લઈશ અહીંયા લખી રહી છું 17.8 યા 18.2 આ રેડી માપ હતું. પ્લસ એમાં આપણે હાફ ઇંચ એડ કરવાનો છે, આમાં બી આપણે હાફ ઇંચ એડ કરશું. ઓકે, હવે આવશે મિડલ પાર્ટ. ઓકે, તો મિડલ પાર્ટ શું હતું, આપણે જે વચ્ચેનો હિસ્સો માપીએ છીએ એ 8.5 કટિંગ હતું એનું, મીન્સ કે 7.5 એનું રેડી હતું. ઓકે, 7.5 રેડી છે એનું. ને હવે આના અંદર તો આપણું બહુ બધું વધારે છે. આ જે નીચે આપણી પરદી છે એના અંદર તો આપણે આ 7.5 રેડી રાખવાનું છે. આ આપણે 18.2 પ્લસ હાફ ઇંચ એડ કરવું છે. અને અહીંયા 17.8 રેડી હતું તો પ્લસ એમાં હાફ ઇંચ એડ કરવું છે. હવે આપણે અહીંયા તમને બતાવું છું કેવી રીતે આપણે મેઝરિંગ કરી અને અહીંયા માર્કિંગ કરશું. ઓકે, હવે આપણે અહીંયા જે 7.5 હતું મતલબ 18.2 પ્લસ એમાં આપણે હાફ ઇંચ એડ કરશું તો 18.8 આવશે. ઓકે, તો આપણે અહીંયા મેઝરિંગ કરશું 18.8 અને અહીંયા માર્કિંગ કરશું. બેકની માર્કિંગ થઈ ગઈ. હવે આપણે ફ્રન્ટ લઈશું. ફ્રન્ટના અંદર હતું 17.8. ઓકે, રેડી હતું, એમાં આપણે હાફ ઇંચ એડ કરશું. એટલે જો 17.8. ઓકે,
અને પ્લસ એમાં 1/2 ઇંચ આપણે એડ કરવાનું છે. તો એડ કરશું તો 18.2 થશે. હવે આપણે અહીંયા 18.2 લઈશું પૂરું આવી રીતે અહીંયાથી લઈને નીચે તક. ઓકે, જો આ માર્કિંગ થઈ ગઈ છે. ઓકે, હવે શોલ્ડર લઈશું. શોલ્ડર હતું 14.8. ઓકે, આપણે રેડી 14.8 હતું તો આપણે 14.8 પ્લસ 0.5. ઓકે, આપણે 0.5 લેવું છે. હવે આપણે વચ્ચેનો શોલ્ડર મૂકશું. કેટલું હતું? 14.8 પ્લસ એમાં 1/2 ઇંચ એડ એટલે 15.5 15.2. આપણે અહીંયાથી અહીંયા 15.2 મૂકશું. ઓકે ને એક માર્કિંગ કરશું. આ માર્કિંગ થઈ ગઈ. ઓકે, તો હવે આ બધી માર્કિંગ થઈ ગઈ, એક એક ફ્રન્ટની અને એક આની. હવે આપણે આ જે શેપ છે એને આવી રીતે જ એક રેન્ડમલી પરફેક્ટલી શોલ્ડર પર જઈને એક રાઉન્ડ શેપ આપશું અને આને આવી રીતે બેકમાં એક રાઉન્ડ આપશું અને હવે આપણે આને કટ કરી નાખશું. શેપ પરફેક્ટ આપવો છે. અગર મેં એટલે મને આદત છે તો મેં થોડોક રાઉન્ડમાં આપી દીધો. અગર તમારાથી ના બને તો તમે શાંતિથી પહેલાં બનાવજો અને પછી કટ કરજો. ઓકે, તો જો આને શોલ્ડર તક લઈ જવું છે અને શોલ્ડરથી પછી પાછળની તરફ જવું છે આપણે, બેકનું છે. ઓકે, આ આખું આમ બેક જશે એટલે આ આપણું ફ્રન્ટ અને બેક કટિંગ થઈ ગયું. હવે જે મિડલ પાર્ટ છે એ સારા સાથ જે લેવાનું હતું આપણું રેડી, એ તો જ બાકી જ છે આપણું. ઓકે, હમણાં આપણે ખાલી કટિંગ કરવું ફ્રન્ટ, બેક અને શોલ્ડર. ઓકે, હવે આપણે અહીંયા માપશું આનું સારા સાત. ઓકે, સારા સાત આપણું રેડી હતું. જો તમને ખબર હોય તો જો શોલ્ડર હતું 8.5 કટિંગ. જ્યારે આપણે અગર નવી ડિઝાઇન બનાવશું તો 8.5નું કટિંગ કરશું. બટ અગર આપણા પાસે તમને રેડી છે ને તો આપણે રેડીમાં આપણે 7.5 જોવે છે. તો હવે આપણે હંમેશા કરશું બેકનો પાર્ટ લઈશું ક્યારે બી. તો આને 7.5 તક મૂકશું અને જ્યાં માર્કિંગ કરવી છે આપણે વहाँ માર્કિંગ કરી લઈશું. તો આ માર્કિંગને આપણે આવી રીતે ઉપર જઈને થોડું ક્રોસમાં જવા દઈશું. એક ઉપર તક નથી જવું પૂરું, એમ સમજો ને કે આપણે 5-7 ઇંચના અંદર આટલાથી આટલા તકમાં અહીંયાથી આખું આમ જઈને જોઈન કરી દેવું છે માથા તક. ઓકે, એકદમ માથાના ઉપર તક નથી જવું, લઈને આમ ક્રોસ આવવું છે સિલાઈ લઈને. ઓકે, ધેટ્સ ઇટ. બસ આટલું જ તમને કરવું છે. તો તમે આ કરી લેશો તો તમને આરામથી તમારી ઈદલા પરફેક્ટ બની જશે. હવે આપણે આને જ આપણે મશીન પર લઈ જઈએ, અહીંયા સ્ટિચિંગ લગાવશું અને કેવી રીતે આપણે જોઈન કરશું. બંને તરફ સ્ટિચિંગ આવી જશે પરફેક્ટલી. આ તરફ બી આપણે સેમ એટલો જ માર્કિંગ કરશું, સેમ ટુ સેમ જેટલો વहाँ માર્કિંગ હતો. એક અંદાજો આવી જ જાય છે કે આપણે કેટલો માર્કિંગ લેવાનો છે અંદર. બસ આવી રીતે સેમ અહીંયા બી એવી રીતે જ માર્કિંગ થશે અને સિલાઈ થશે અને સેમ પાછળની તરફ બી એમ જ સિલાઈ આવશે. ઓકે, તો હવે આપણે આને લઈને આપણે મશીન પર જઈએ છીએ. ઓકે, તો કેવી રીતે કરવાનું છે એ મેં તમને બતાવું છું. હવે આપણે મશીન પર આવી ગયા ને આપણે જ્યાં માર્કિંગ કરેલી વहाँ પર મેં મશીન મૂકું છે અને વहाँથી મેં પૂરી ક્રોસમાં સિલાઈ લઈ રહી છું. જો ઓકે, બસ આવી રીતે જ આપણે સિલાઈ લેવાની છે પૂરી ક્રોસમાં, ઉપર તક નથી જવું. મેં તમને કીધું કે 6 કે 7 ઇંચ જેટલું. બસ હવે આપણે અહીંયાથી બહાર ચાલા નીકળી જવું છે. તમે 2 સિલાઈ લગાવો, 1 સિલાઈ લગાવો, તમારા ઉપર છે. સેમ એઝ ઇટ ઇઝ આપણે પાછું બીજી બાજુ જે લગાવવાનું છે ત્યાં પણ લગાવશું આપણે મશીન. બંને તરફ બરાબર આપણે મશીન લગાવી લઈશું. માથાને ઉપરના હિસ્સાને છેડવું નથી કઈ બી બાજુ. હા, અગર તમને કસ ઉપર નીચે થઈ રહી છે તો તમે કસની બી બારીકની એટલી જ જગ્યા ખોલી અને કસ નીકાળી અને તમને જ્યાં લગાવવું છે વहाँ એક માર્ક કરી અને તમે વहाँ પાછી કસ અંદર નાખીને તમે ઉપરથી સ્ટિચ કરી શકો છો. ઓકે, હવે આ બંને તરફ આપણે મશીન લગાવી કરવું છે અને એક્સ્ટ્રા કપડું જે છે એ બહાર છલનું તો મેં આમાં કટ કરી ચૂકી છું. ઓકે, કટ કરી રહી છું. અગર તમને ના કટ કરવું હોય, તમને એમ છે કે ભાઈ નહીં મને પાછું કન્ફ્યુઝન છે, અગર પાછું ઉપર નીચે કે થયું તો તમે એને રહેવા દેજો. ઓકે, ચલો જો હવે આપણે અહીંયા આગળ વધીએ. હવે અહીંયા આપણું વચ્ચે 7.5 બી થઈ ગયું, આપણું શોલ્ડર બી થઈ ગયું રેડી ને આપણું ફ્રન્ટ બી રેડી થઈ ગયું અને બેક બી થઈ ગયું. હવે આપણે એના અંદર પોઈન્ટ્સ આપશું. જે પોઈન્ટ્સ આપીએ છીએ જે આપણે નીચેના ભાગને કટિંગ કરીને આપણે ઉપર લગાવશું. નીચેનો યોગ મેં કટિંગ કરી ચૂકી છું. ઓકે, એના અંદર કંઈ 1/2 ઇંચનો જ કંઈ ફરક હતો. જો આ 7.5 રેડી થઈ ગયું છે તો એ જે 1/2 ઇંચનો નીચેના ભાગમાં વધારે હતું એને મેં કટ કરી નાખું છું એ શેપમાં. જે શેપમાં આપણું કટિંગ હતું એ શેપમાં એને 1/2 ઇંચ પર માર્કિંગ કરીને કટ કરી નાખું છું. હવે મેં આ પડદીના ઉપરના ભાગમાં અહીંયા પોઈન્ટ્સ આપી રહી છું. આ પોઈન્ટ્સ તમે બરાબર ધ્યાનથી જોજો. ઓકે, અને આ બધું પોઈન્ટ્સ જોતા બી સાથે મારા ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે પહેલી વાર વિડીયો જોતું હોય ને એ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જ. એક ખાલી સબસ્ક્રાઈબ તમારો મને ઘણું કિંમતી છે અને મને મોટિવેશન થાય છે કે મેં આગળ નવી વિડીયો બનાવી શકું. ઓકે, તો પ્લીઝ મને બધા બહેનો સાથ આપજો, મને આગળ વધું અને તમારા લોકોને બી નવી વિડીયો બતાવી શકું. આ નીચેના ભાગમાં મેં
પોઈન્ટ્સ આપી. હવે આ પોઈન્ટ્સ કેવા આપવા છે, આ પોઈન્ટ્સના માટે બી મેં ઘણી બધી વિડીયો બનાવી ચૂકી છું. આ પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ કરવાનું છે આવી રીતે, અને જેટલી બી અહીંયા કપડું બચે છે એમાં આપણે પ્લેટ્સ લેવાની છે. ઓકે, તો તમને અગર આની ફૂલ વિડીયો જોઈતી હોય તો મને કમેન્ટમાં યસ લખજો, તો તમને મેં આની ફૂલ વિડીયો બી બતાવીશ. ઓકે, મેં મારી નાની રીલ્સ બી બનાવી છે એના માટે જ, તો મને ઘણા કમેન્ટ્સ એમાં કમ આવ્યા છે, તો મેં ચાહું છું કે આ વખતે તમારા કમેન્ટ્સ બધા ભરપૂર આવે. અને ઓકે, તો મને મજા બી આવશે કામ કરવાની. ચાલો, તો આ પ્લેટ્સ લઈ રહી છું મેં આખા પૂરા આપણા યોગના અંદર પ્લેટ્સ આવી જશે, તો આપણી આ પડતી અહીંયા કમ્પ્લીટ થઈ જશે. મેં હજુ પ્લેટ્સ જ લઈ રહી છું. તમે મારી પ્લેટ્સ જોઈ શકો છો. મેં નીચેનું કપડું આયરન નથી કરું, મને ટાઈમ ના મળ્યો કે મને આ વખતે વિડીયો બનાવવામાં જ ટાઈમ નથી મળી રહ્યો, એટલે જ મારી વિડીયો થોડી લેટ આવી રહી છે. બિકોઝ મને વર્ક વધારે આવી જાય છે, તો પછી મારો વિડીયો બનાવવાનો ટાઈમ ઓછો મળી જાય છે. એટલે તમને કહું છું કે તમે લોકો કમેન્ટ્સ કરશો ને જલ્દી અને મને મેસેજ કરશો તો જરા મેં એના પર ધ્યાન જલ્દી આપીશ. ઓકે, ચાલો, તો પછી આપણે હવે આખી વિડીયો કમ્પ્લીટ કરીએ. અહીંયા પડદી બનાવી દીધી. હવે આના પછી આપણે ઘાઘરો બી કરવાનો છે, તો આ ફટાફટ પડદી અહીંયા કમ્પ્લીટ કરીએ. થોડુંક જ બાકી છે હવે. ઓકે, મારી પ્લેટ્સને તમે જોઈ શકો છો. મેં એક સેટઅપ રાખેલું છે કે એટલી જ મારે અંગૂઠાથી ને મારી આંગળી સી એટલી જ પ્લેટ્સ ઉઠે કે જેટલી મેં લઈ શકું, ને એટલા એરિયામાં જેટલી અગર 4 પ્લેટ્સ આવે છે, 5 પ્લેટ્સ આવે છે, તો એટલી જ નેક્સ્ટ લેવલ પર બી મારું એટલી જ પ્લેટ્સ આવી જોઈએ. મેં એનો ખાસ ખ્યાલ રાખું છું. તો તમે બી આ જ વસ્તુ થોડું ધ્યાન કરશો તો તમારી બી પ્લેટ્સ કોઈ વખત ઉપર નીચે નહીં થાય. મને ઘણાના મેસેજ આવે છે કે બેન અમારી પ્લેટ્સ છે ને ઉપર નીચે થઈ જાય છે, યા પછી અમારી પ્લેટ્સ એક મોટી ને એક નાની થઈ જાય છે, તો આ કયા બાજુ કેના લીધે થાય છે? તો આ બધું એના વસ્તુ થાય છે કે તમે લોકો એનું સેટઅપ બરાબર નહીં કરતા હોય. એનું જે મેઝરિંગ છે કે એટલા મેઝરમાં એટલું મેઝર આવી જવું જોઈએ, તો એ થોડું નહીં થતું હોય, તો એના વજહથી થાય છે. તો જો આપણું થઈ ગઈ આપણી પડદી અહીંયા કમ્પ્લીટ. ઓકે, હવે આપણે સેકન્ડ સ્ટીચ લઈશું. કોઈ બી સ્ટીચ લો છો તો બધી સ્ટીચ પર આપણે ડબલ મશીન લગાવીને રાખશું. એનાથી શું થાય છે કે આપણી સફાઈ બી આવે છે અને આપણી કપડાની બી વેલ્યુ વધે છે. ઓકે, તો આ ડબલ સ્ટીચ આપણે કરી લીધી ને આપણી આ પડદી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આ પડદીની ગેજિંગ. મેં આમાં આયરન નથી કરી, સો આ વસ્તુ તમને થોડું જોવાશે અહીંયા. ઓકે, તો હવે આપણે આગળ વધીએ આપણે ઘાઘરા માટે. ઓકે, ઘાઘરાના અંદર પહેલાં શું કરશું કે આની જે લેન્થ હતી એ મારા આગળ 41 અને 42 હતી ગઈ. ઓકે, તો મારી 38 લેન્થ છે આના અંદર. જે કસ્ટમરની ક્લાયન્ટની છે મારી એ 38 લેન્થ હતી. તો હવે એના અંદર શું કરું છું, મેં આ નેફો તો છે જ મારા પાસે, આ નેફાને મેં ફોલ્ડ કરી નાખેલો છે. જોવાય છે તમારે ઘણી ફાઇન રીતે. જો આજુબાજુની ધાર બી જોવાય છે. મેં આના અંદર બી પ્રેસ નથી કરું, તો તમે સોચી શકો છો મેં આને આવી રીતે ફોલ્ડ કરીને મૂકી કાઢેલો જ્યારે ખોલો તારે. તો તારે શું થાય છે કે આનો જે સલ હોય છે એ સલ આવી રીતે ફોલ્ડ નહીં કરવાનો, ક્યારે આવી રીતે ખોલીને આવી રીતે ફોલ્ડ કરવાનું. તો તમને એટલો પરફેક્ટ નેફો મળશે અને તમને આયરન કરવાની બી જરૂર નહીં પડે. આ તમે જોઈ શકો છો કેટલું ફાઇન રીતે બેસી ગયો એકદમ પરફેક્ટલી. હવે આના અંદર આપણે ખોલવાનું છે એક બાજુનો હિસ્સો, કેમ કે આપણે આ ઓછો છે નેફો, આપણે નેફો થોડો વધારવાનો છે. તો આ ટુકડો છે મારા પાસે, મેં એના અંદર નેફો જોઈન કરીશ. હવે આ 38 કટિંગ થઈ ગઈ છે, તો આ ખીસું બી આવી રીતે કટિંગ થઈ ગયું છે. તો હવે ખીસાને આપણે શું કરશું, તો પહેલાં શું કરશું, આપણે આ ખીસાને આપણે જોઈન કરી દઈશું. પણ હવે આ જોઈન કરશું તો આ ખિસ્સાનો જે હિસ્સો છે વચ્ચેનો એ નાનો થઈ જશે. ઓકે, તો આપણે અહીંયાની નીચેની તરફ આપણે 1 ઇંચ જેટલું ખોલી કાઢશું. ઓકે, પણ ખોલવા પહેલાં આ 1 ઇંચ આટલું 1 ઇંચ જેટલું કે હાથ આપણો જઈ શકે બરાબર. તો પહેલાં આપણે અહીંયા શું કરશું, આપણે ખિસ્સામાં જ આપણે પહેલાં સિલાઈ લગાવી લઈશું. આ મેં ખિસ્સામાં પહેલાં સિલાઈ લગાવી રહી છું, ઉપરથી 1 ઇંચ નીચે, અને પછી આવી રીતે આ થોડું કટિંગમાં થોડું આવ્યું છે એક્સ્ટ્રા, તો આપણે કટ કરી દઈએ. આ આખી સ્ટીચ થઈ ગઈ ઉપરના હિસ્સામાં. ઓકે, એટલે આપણો આ ખિસ્સાનો વચ્ચેનો હિસ્સો થઈ ગયો બરાબર છે. હવે આ નાનું છે તો આપણે એને નીચેથી ખોલી કાઢશું. તો એક પણ ખોલવા પહેલાં શું કરશું, આપણે પાછળ એક સ્ટીચ લગાવશું. આ 1 ઇંચ 1.25 ઇંચ જેટલું ખોલશું, બટ એના પહેલાં આપણે સ્ટીચ લગાવશું. સ્ટીચ કहाँ લગાવવાનું છે, આપણે 1 ઇંચ જે છોડવાના છે ઉપરની તરફ જે ખોલીને એના નીચેથી લગાવશું. કારણ કે ખોલી કાઢશું તો પછી નીચે ધડ ખુલતું જ જશે. તો આપણે પહેલાં નીચે મશીન લગાવી લીધું. હવે આ જે ઉપરનો હિસ્સો જે બતાવી રહી છું એ આપણે ખાલી ખોલવાનો રહેશે. એ આપણે પછી બી ખોલી શકશું તો બી વાંધો નહીં આવે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો મેં ચેનને રહેવા દીધી છે. ચેન થોડીક ઉપરથી લોક કટ થઈ ગયું છે, તો મને એનું કોઈ વાંધો નથી. લોક ભલે કટ થઈ જતું, મને એનાથી કોઈ ટેન્શન નથી. મેં બધું ખોલું નથી, કારણ કે જેટલું એ કીધું છે કે બેન જેટલું ઓછું ખોલવાનું આવે એટલું જ રાખજો, કારણ કે મને બી ખોલવાનો પછી ટાઈમ મળતો નથી, તો એના માટે. ઓકે, તો હવે આપણી આ મિડલ પોઈન્ટ આપી કાઢવું છે. આ છે 2 પ્લેટ્સના ઘાઘરા છે.
તો આ 2 પ્લેટ્સના ઘાઘરા મારા યુટ્યુબ પર મેં નાખેલ જ છે, ને અગર નહીં નાખા તો તમે એક વખત હજુ જોઈ લેજો. બીજી બધી બી વિડીયોઝ ઘણી છે કે 4 પ્લેટ્સના ઘાઘરા છે, ટક્સના ઘાઘરા છે, ચેન કેમ લગાવાય, ઝીપને પોકેટમાં ઝીપ કેમ લગાવાય, એવી ઘણી બધી વિડીયોઝ છે એ મારી બધી યુટ્યુબ પર છે, તો તમે એ ચેક કરી લેજો. હવે આપણે આને સિલાઈ ખોલી કાઢશું. આ ખોલવાની રહી ગઈ છે મારી, તો આપણે આ સિલાઈ ખોલી કાઢશું. તો મેં ખોલી લઉં તક. આ આપનો ઓપનર છે. હવે આ મને સિલાઈ ખોલવી છે, તો મેં આમ ખોલીશ તો આ કપડું મારું ફાટી જશે. તો હવે આપણે શું કરવું છે, આ જે છે ને મારું અંદરનું જે આ હિસ્સો એને મેં અંદરની તરફ નાખીશ, અને આ વાળો જે ભાગ છે પોઈન્ટ વાળો એ બહાર રાખીશ, અને મેં એને આવી રીતે સીધી અંદરથી સ્ટ્રેટ કરીશ. તો આ મારી સ્ટિચિંગ અંદરથી ખુલી રહી છે. ઓકે, તો જો આ મારી સ્ટિચિંગ ખુલી ગઈ. ઓકે, તો હંમેશા આ હિસ્સો અંદર રાખવાનો છે ને આ હિસ્સો બહાર રાખવાનો છે. તો એ અંદર સે અગર તમે આને રાખશો તો શું થશે, આ કપડું ફાટી જશે. તો તમને આને અંદર રાખીને એને ઓપનર સે ખોલવાનું છે. ઓકે, તો હવે આપણે પહેલાં એને જોઈન્ટ મારી લઈએ. જે આપણું કપડું છે અને જોઈન્ટ મારવું પડશે. તો આને બી મને ડબલ મારવું પડશે, કારણ કે થોડું મોટો કરવાનો છે, અને મારા પાસે આ કપડું નથી. આ તો મને કઈ બાજુ થોડું નીકળું, તો મેં એ ઉપરના જે હિસ્સા હતા ને ટુકડા બચેલા તેમાંથી મેં અહીંયાને નીકાળું. એટલે જ આપણે હંમેશા કહીએ છીએ કે નેફાના અંદર અહીંયા કપડું વધારે ફોલ્ડ કરા કરો, કે વધારે ફોલ્ડ કરવાથી શું છે કે ઇમરજન્સીમાં આપણે આગળ ફ્યુચરમાં કાર હેવી કંઈ જરૂરત પડે છે તો એ કપડું આપણે ખોલીને એનાથી આપણે ઘાઘરો મોટો કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આને ઘાઘરો મોટો કરશું. એના માટે આપણે પહેલાં અહીંયા જોઈન્ટ કરું, વચ્ચે જોઈન્ટ આવશે નેફાના, બટ ઇટ્સ ઓકે. હવે અલ્ટરના ઘાઘરામાં આપણા પાસે કોઈ ઓપ્શન નહીં હોતો, તો આપણે એને આવી રીતે જ એને સેટ કરી શકીએ છીએ. હવે આપણે 21.5નો નેફો લેવો છે, તો 21.5 રાખી અને બાકીનું જેટલું બી કપડું આપણું બચશે મેં એને આખું ફોલ્ડ કરી નાખીશ. આમાં મેં કોઈ કપડું કટ નહીં કરું. ઓકે, તો આ 21.5 જેટલું લઈશ. આ 21.5 મેં લીધું, અને આ જે મારું કપડું અહીંયા બચી રહ્યું છે મેં બધું કપડું એને મેં ફોલ્ડ કરી નાખીશ આમ. ઓકે, તમે આને ડબલ ફોલ્ડ બી કરી શકો છો આમ કરીને, પણ મેં સિંગલ જ ફોલ્ડ કરું છું, કેમ કે શું થાય છે પછી અહીંયા ઘટ થઈ જાય છે, એકદમ જાડો થઈ જાય છે, તો મેં આમ જ રાખું છું. તમને અગર ડબલ કરવું હોય તો તમે કરી શકો છો. તો જો મેં આટલો મોટો નેફો એક્સ્ટ્રા રાખેલો છે કે કાલ તેને હજી બી કંઈ હોય કામ તો એ કરી શકે. હવે આ સાંધો આપણે પાછળની તરફ લઈ લઈશું. ઠીક છે, તો આપણે હવે આગળ લઈ લઈએ. અહીંયા આગળ આ સાંધો થોડો દેખાશે પછી ઓકે કોર્નર પર જશે. તો આપણે અહીંયા પોઈન્ટ આપશું, એક પોઈન્ટ મિડલમાં આપશું અને એક પોઈન્ટ અહીંયા આપશું. હવે આપણે પહેલાં એક નેફો મૂકશું સીધો. આ સીધો નેફો છે. ઓકે, આને મૂકશું નેફાને નીચે અને ઉપર મૂકશું આપણા ઘાઘરાને સીધા પર સીધું, આ સીધું અને આ સીધું. ઓકે, હવે આપણે જે આ પોઈન્ટ્સ છે ફર્સ્ટ, ઓકે, જે ફર્સ્ટ પોઈન્ટ છે આ ફર્સ્ટ પોઈન્ટ છે, આ ફર્સ્ટ પોઈન્ટને આ ફર્સ્ટ પોઈન્ટ પર મૂકશું આમ. ઓકે, અને આને આમ આપણે અહીંયાથી આમ એક તરફ લઈશું, આમ મશીન તરફ. ઓકે, આ એક પ્લેટ્સ થઈ. સેકન્ડ પ્લેટ્સમાં આ જે મિડલનો પોઈન્ટ છે, મિડલના પોઈન્ટથી મિક્સ કરશું. ઓકે, આ મિડલના પોઈન્ટને મિક્સ કરી લીધું. આ જે કપડું બચ્યું આને આપણે આના પાછળ બરાબર લઈ લઈશું. જો 2 પ્લેટ્સ આવી ગઈ. ઓકે, હવે આપણે આ ખિસ્સાનો પોઈન્ટ છે, આ ખિસ્સાનો પોઈન્ટ છે અને આ વચ્ચેનો પોઈન્ટ છે. ઓકે, એક મિડલ પછીનો. હવે આપણે આ ખિસ્સાને અહીંયા મૂકવું છે, ખિસ્સાના પોઈન્ટને આગળ ખિસ્સો મૂકી દેવું છે. ઓકે, ને હવે શું કરવું છે કે આપણે આને અહીંયા મૂકવું છે આ પોઈન્ટને, અને આ જે કપડું બચ્યું છે ખિસ્સા સાથે આને મિક્સ કરશું પહેલાં આ પોઈન્ટને. આ જે કપડું બચ્યું છે આપણા પાસે, તો આપણે પહેલાં એને
આમ એક લઈ લઈશું, આમ. તો આ પકડી લઈશું આપણે, અને બાકીનું જે કપડું બચ્યું છે એને આપણે પાછું આમ લઈ લઈશું. તો આ આપણો બીજો પ્લેટ્સ બી પરફેક્ટ થઈ જશે. મેં અહીંયાથી સ્ટાર્ટ કેમ કરો? કેમ કે આપણે જેટલું પેલું કપડું વहाँ છોરેલું એટલું જ કપડું આપણે અહીંયા છોડવાનું છે. મીન્સ કે જે મેં એટલું અહીંયા છોરેલું એટલું જ કપડું મેં આ તરફ ખિસ્સા પાસે છોડું છું. તો આપણું જે સેન્ટર છે એ પરફેક્ટ આવશે. સેમ એઝ ઇટ ઇઝ આપણે પાછળ બી એમ જ કરશું. સેમ ફર્સ્ટ પોઈન્ટને મિક્સ કરશું અને આમ મૂકશું, મિડલને પાછા મૂકશું, મિડલને લઈશું અને પાછું આને બી એના પાછળ જવા દઈશું. હવે કોઈ લોકોને શું થાય છે કે વચ્ચે લેવું હોય છે. મેં તમને આગળ બતાવું છું આના અંદર. હવે આ જે આપણે અહીંયા છે ને, તો અહીંયા બતાવું છું તમને. કોઈને શું હોય છે કે આ નજીક નજીક છે, જો આવી રીતે આવશે. ઓકે, આવી રીતે આવે છે. તો હવે કોઈને હોય શું હોય છે કે કોઈને એક અહીંયા લેવાનો હોય છે, કોઈને એક અહીંયા લેવાનો. તો તમે એ બી લઈ શકો છો. આ પોઈન્ટને અહીંયા લીધું, ઓકે, આ પોઈન્ટને અહીંયા લીધા પછી આ કપડાને તમે આમ લઈ લો અને બીજાને તમે આટલું લઈ લો. તો આટલા દૂર દૂર આવશે. ઠીક છે. બટ આ વસ્તુનો ખ્યાલ રાખજો કે જ્યારે તમે દૂર કરો છો તો બધા દૂર થવા જોઈએ બરાબર. પછી એવું નહીં કે કોઈ બે નજીક આવી રહ્યા છે, અહીંયાનો નજીક નવાનો દૂર, એવું ના કરજો. ઓકે. તો પહેલાં હવે જો, હવે આપણે શું કરશું, પાછું આ લાસ્ટ છે તો લાસ્ટને આપણે આનાથી મૂકશું અહીંયાની તરફ. ઓકે. પાછું આ જો પોઈન્ટ થોડો મોટો થઈ ગયો, કપડું થોડું વચ્ચે આવી ગયેલું તો કંઈ નહીં, પણ આપણું બધું સિલાઈમાં ચાલુ જશે, એની ટેન્શન નહીં રહે આપણે. તો આપણે એને લેવલ મૂકશું પહેલાં તો. બધા મને કંઈ બી છે ને કે બેન અમારા નેફામાં બી કંઈ પ્રોબ્લેમ આવે છે, કેમ આમ થાય છે, તો તમારા કપડાં આમ બચતા હશે. અહીંયા બચવું ના જોઈએ, ના આમ ઓછું થવું જોઈએ, ના બચવું જોઈએ. ઓકે, લેવલ રાખવું છે બસ. જ્યાં હોય તો તમે અહીંયા પિન લગાવી દો, કંઈ અટેચ કરી દો કઈ વસ્તુને. તો મેં આને આમ પકડી રાખીશ. તો મેં આને બી પકડી રાખીશ, આ વાલાને બી, એક આને અને એક આને. એટલે કે મારો પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ થયેલો છે એટલે આ બેને મેં પકડી રાખીશ. અને આ વાલાને મેં પહેલાં આમ લઈ લઈશ. આ થઈ ગયું, મારું થઈ ગયું કામ અહીંયાનું. હવે આ થઈ જાય છે તો આપણે આને આના પાછળ નાખવાનું છે. તો આ આપણા બંને ટક્સ બંને પ્લેટ્સ અહીંયા થઈ ગયા. ઓકે, જો આનો સેન્ટર જુઓ એન્ડ ધેન આનો સેન્ટર જુઓ. ઓકે, પરફેક્ટ રહેશે. તો તમને એ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમને કરવામાં બી ઘણું ઇઝી લાગશે. જો આનો સેન્ટર જુઓ એન્ડ ધેન આનો સેન્ટર જુઓ, જોયું? એટલે તમને એ બધું પરફેક્ટ મળશે. અને આ પરફેક્ટ આવી ગયા તો તમને એકદમ જ ઇઝી લાગશે. તમને એમ લાગશે કે અરે અમે તો ઘણી જલ્દી કરી નાખે ટક્સવાળા પ્લેટ્સવાળા ઘાઘરા. ઓકે, પણ એ ધ્યાન રાખવું છે કે પહેલી પ્લેટ્સ અપોઝિટ કેવી રીતે લેવાની છે. જો હજુ બી એ ડાયરેક્શન જોઈ લો. ફર્સ્ટ પ્લેટ જે મેં લીધેલી એ મશીન તરફ લીધેલી, મતલબ મારા તરફ આવી રહી છે આ વાળો હિસ્સો. ઠીક છે, આમ લીધી મારા તરફ. અને જે પછીનો જે હિસ્સો છે એ મેં મશીન તરફ લીધો છે. ઠીક છે. એટલે નેફાથી સીધા પર સીધું મૂકીએ છીએ ત્યારે એનો જે એંગલ છે એ મારા તરફ હશે અને જે પછીનો એંગલ જે હશે એ મશીન તરફ હશે. ઓકે. હવે એક બીજી વસ્તુ કે હવે આપણે અહીંયા એને ફોલ્ડ કરશું. ઘણા લોકો ફોલ્ડ નહીં કરતા કે છે બેન અમે લોકો આમાં ડાયરેક્ટલી ફોલ્ડ કરી નાખીએ છીએ. તો એ બી તમે કરી શકો છો. બટ મેં અહીંયા એક ફોલ્ડ કરાવું જ છું. મેં મારા સ્ટુડન્ટ્સોને બી ફોલ્ડ કરાવું છું કે એક ઇઝી રહે છે. ઓકે. ના, તમને અગર ફોલ્ડ ના કરવું તો તમે એક પ્રેસ કરી લો. પણ પ્રેસ કરવાનું માટે લાઇટ પછી લગાવો, પ્લગ લગાવો, આ બધું કરો. હા, રેડી પોઝિશનમાં છે તમારી પ્રેસ, તમે આને ખાલી એક આયરન કરી શકો છો. એક આપણે નિશાન જોવે છે બસ. આ જો કે જો આ નિશાન છે ઓલરેડી, બટ તો બી મેં એક સિલાઈ મારવું રાખું છું કે નહીં ભાઈ આપણે પરફેક્ટ આવશે. નહીં તો નેફામાં શું થાય છે, હંમેશા વેવ્સ આવવાનું ચાલુ થઈ જાય છે. કોઈના નેફામાં ઝોલ આવે છે, સલ આવે છે, એ બધું આના વજહથી જ થાય છે. ને ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફોલ્ડ કરો છો તો આની જે મેઝરિંગ છે, મતલબ મેઝરમેન્ટ જે એ પરફેક્ટ હોવું જોઈએ. હાફ પાવ લીધું છે તો તમે બધામાં પાવ જ લેજો. હાફ લીધું છે તો હાફ જ. બટ પાવથી વધારે લેવાની જરૂરત નથી તમને, ખાલી પાવ ઇંચ વધારે અંદર કવર કરવું છે. ઓકે. હવે આને મૂકશું આપણે આના લેવલ પર. ઘણા લોકો પાછા મને એ બી કહે છે કે બેન જ્યારે બી અમે મૂકીએ છીએ ત્યારે અમારું કપડું અહીંયાથી આમ થઈ જાય છે, આ સાઈડ. ઓકે, આમ થઈ જાય છે, યા પછી અમારું કપડું આમ થઈ જાય છે. તો બસ આ ના થવું જોઈએ.
આ થશે તો શું થશે, તમારું અગર તમે થોડું બી અહીંયાથી નીચે ચાલા ગયા તો તમારું બસતું કપડું લાસ્ટમાં તમારું ઝોલ ખાઈ જશે. ને અગર તમે આમ ગયા તો તમારું કપડું શું થશે, ક્રોસ થઈ જશે અને આખો નેફો તમારો આમ વેવ્સના જેમ આમ ક્રોસ જશે. તો બસ આ જ વસ્તુ ઘણું તમને શાંતિથી કહું છું, સમજો ને એકદમ પરફેક્ટલી આને આનાથી લેવલ રાખો. આ જે લેવલ છે, ઓકે, આ લેવલને રાખીને તમને આના પર મશીન લગાવું છે. ઓકે, હવે મશીન લગાવું છું તો જે આ સિલાઈ જોવાય છે, આ સિલાઈના ઉપર જ આપણે સિલાઈ મૂકવાની છે. ઘણા લોકો કહે છે બેન તમારી મશીન આવી છે, અમારી મશીન નહીં આવતી. તમારી બી આવશે, પણ તમે મશીન બરાબર મૂકશો તો આવશે. ઓકે, જો હવે તમે મારી આગળ બતાવું છું મશીન. આ જો કોર્નર પર આવી છે મશીન, તમને જોવાઈ રહી છે. ઓકે, તો અગર તમે એને જ લેવલમાં બરાબર મૂકશો, તમારું ધ્યાન ભટકાઈ જશે તો ઓબ્વિયસલી આ વસ્તુ થશે જ. તમને પરફેક્ટલી એના ઉપર ધ્યાન મૂકવું છે. આમ કરીને 5-7 મિનિટ આપી દેવું છે. 5 મિનિટ, 5 બી નહીં, અગર તમને આ પ્રેક્ટિસમાં આવી ગયું તો તમારું આ 2 મિનિટમાં નેફો થઈ જશે. ઓકે, હવે આપણે આને નેફા સાથે આપણે આને ખિસ્સાને બી અટેચ કરવાનું છે. તો આપણે આને અટેચ કરશું. પહેલાં જે મશીન લગાવેલું એને ખોલી ને આપણે આને અહીંયા મૂકશું, આમ અટેચ કરીને. ઓકે, આપણી જે લાઈન ચાલી રહી છે સિલાઈની એના ઉપર આપણે બસ એ જ પોઝિશનમાં જઈશું. હા, કોઈ વખત થઈ શકે છે કે ખિસ્સાની તરફથી થોડુંક અહીંયાની તરફ આગળ પાછળ થાય, બટ એ ટાઈમ પર તમને છે ને અહીંયા ધ્યાન આપીને આમ ચલાવવું છે. ઓકે, આને ને આને આમ પકડીને, અહીંયાથી આમ પકડીને. ઓકે, તો તમને લેવલ એનો ખબર પડશે. લેવલ જે છે ને એ ખબર પડશે. ઓકે, નગર એ ના ફાવે તો કંઈ વાંધો નહીં, આટલામાં થોડુંક ઉપર નીચે બી જશે તો તમે એને આગળથી થોડું ખોલીને પછી કરી શકો છો. ઓકે, ના ફાવે તો એટલામાં પિન લગાવી લો. પહેલાં મેં તો એમ જ કહું છું, બિગિનર અગર જો હોય છે તો એ ફર્સ્ટ પહેલાં પિન જ લગાવે. તમે ઇઝીલી આ તમે નેફો જોઈ શકો છો. આ ખોલેલા નેફા છે, નેક્સ્ટ પાછળ લગાવીએ છીએ ને હંમેશા તો ઝોલ વધારે જ આવે છે. બટ આ મેં ખુલેલો નેફો છે એના મેં આયરન બી નથી કરું, કંઈ બી નથી કરું. કારણ કે છે ને સચ્ચીમાં કહું છું, મને અગર અલ્ટરનું કામ આવે છે ને તો મેં લેતી નથી. બટ આ ખાસ તમારા લોકોના માટે મેં આ એક અલ્ટરની રીડા લીધી છે કે મેં મારા સ્ટુડન્ટ્સોને બતાવીશ. મારા જે સબસ્ક્રાઈબર્સ છે એ લોકોની બી ડિમાન્ડ હતી, એ લોકોની બી ક્વેરી હતી કે બેન અમે કેમ કરીએ, અલ્ટરની રીડા આવે છે તો અમે કેવી રીતે કરીએ. હવે મારા પાસે કોઈ અલ્ટરની રીડા આવતી જ નથી અને મારી ખુદની બી એવી કંઈ હોતી નથી. તો આવી કોઈ કસ્ટમરની છે તો મેં એના માટે ખાસ લીધી એના પાસેથી કે ભાઈ આપી દે તો મેં તમારા લોકોને બતાવી શકું. તો જો આ નેફો એકદમ પરફેક્ટ આવી ગયો. ઓકે, હવે આમાં કોઈ બી જાતનો કંઈ ઝોલ નથી, કંઈ વસ્તુનું કંઈ પ્રોબ્લેમ નથી થયું. તો તમે ખુદ બી જોઈ શકો છો કે આપણે જ્યારે સ્ટાર્ટ કરું અને લેવલ કરું એ બંને વસ્તુ બરાબર આવ્યું છે આપણું. જો ઓકે, આ બી લેવલ એન્ડ સ્ટાર્ટ. અને આ જે મારી સિલાઈ છે એ બધી જે સિલાઈ તમે જોઈ શકો છો કોર્નર પર, ખિસ્સા પાસે બી જોઈ શકો છો તમે. ઓકે, હવે આપણે આના પર ફ્રન્ટથી આપણે એક મશીન લગાવશું ઉપરની તરફ, બરાબર આ એક પગ છોડીને. ઓકે, આ એક પગ છોડીને આપણે સેકન્ડ મશીન લગાવશું. જરા બી મશીન હલાવવું નથી, હા એકદમ સ્ટ્રેટ ચલાવું છું મશીન. તો ધ્યાન અહીંયા રાખું છું વધારે પડતું, બટ શું કોઈ વખત અહીંયા ચાલુ જાય છે કે ભાઈ રેકોર્ડ બરાબર થઈ રહ્યું છે કે નથી એમ છે. કારણ કે આમાં શું થાય છે કે એક વખત સિવાઈ જાય છે પછી મને પાછું ખોલવું પડે છે, રેકોર્ડિંગ થઈ જાય છે નહીં થતી તો એ જોવાના માટે. તો આ મારો આખો કમ્પ્લીટ થઈ ગયો છે નેફો. ઓકે, ફૂલ. હવે હું તમને સીધું કરીને બતાવું છું આખું આને. આ આખો નેફો છે આપનો. ઓકે ઓકે, જે આપણા પ્લેટ્સ લીધેલા એવી 1 2 and 3 and 4. ઓકે, આ આપણું પોકેટ થઈ ગયું છે. હવે આપણે થોડું ખોલી લઈશું અહીંયાથી 1-2 લાઈન, કારણ કે આપણે અહીંયાથી મશીન લગાવી જ કરું છું, લોક તો લગાવી જ કરું છું. તો આપણે આને ઓપનરથી થોડું શું ખોલી કાઢશું. ધ્યાન રાખજો અગર આવું કંઈ હોય છે ખોલવાનું તો આના અંદર જરા ધ્યાનથી ઓપનર જ યુઝ કરજો. તમે કંઈ બ્લેડ કે પછી આ કેચી એ યુઝ ના કરજો.
કેમ કે આવા ટાઈમ પર આ વસ્તુ એટલું નાજુક હોય છે કે જરા કંઈક કરવા જઈએ છે કંઈ અલગ એ થઈ જાય છે કંઈ અલગ. એટલે તો હોઈ શકે તો બસ આ જો થોડુંક જ ખોલવું તો આપણે હાથ જાય એટલું, બસ હવે હાથ જઈ રહ્યો છે, ઇનફ છે એટલું. ઓકે ચલો તો પછી આઈ હોપ કે તમને આ મારી વિડીયો ગમી હશે. પડદીની અને ઘાઘરાની અલ્ટરની વિડીયો આ ખાસ તમારા માટે બનાવી છે. તો પ્લીઝ મારા ફોલોવર્સને મેં કહું છું કે અગર મારી વિડીયો જેટલી બની શકે એટલી શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં, તમારા રિલેટિવ્સમાં. એન્ડ જે મારી વિડીયો પહેલી વાર જોતું હોય એ બી પ્લીઝ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરે. ઓકે, અને સબસ્ક્રાઈબનો બટન અહીંયા નીચે છે તો આવો આવે છે, તો બસ આ રીતે સબસ્ક્રાઈબ કરે અને મને આગળ વધાવે પ્લીઝ. મારો ગોલ છે 1 lakhનો, તો 1 lakhs કમ્પ્લીટ કરાવે. ઓકે, થેન્ક યુ ફોર બાય બાય. એન્ડ હા, અગર તમે લોકો મને સપોર્ટ કરશો તો મેં નવી વિડીયો લાવીશ અને તમને હજુ શીખવા મળશે. ઓકે ચલો, ટેક કેર, બાય બાય.